છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોક ડ્રીલનું કરાયું આયોજન. છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોક ડ્રીલનું કરાયું આયોજન. નવદુર્ગા પેટ્રોલ પંપ પર સીએનજી ગેસ લીકેજની ઘટના ફાયર વિભાગને જાણ કરાતા તરત ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગે આરોગ્ય તેમજ પોલીસને જાણ કરી ઘટના સ્થળે બોલાવ્યા. ફાયર વિભાગે તાત્કાલિક પાણીનો છંટકાવ કરી લીકેજને કાબૂમાં લીધું. સીએનજી લીકેજમાં 2 જણા ઇજાગ્રસ્ત થતા આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી. વહીવટી તંત્રે સફળતાપૂર્વક મોક ડ્રીલનું આયોજન કર્યું. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. નવદુર્ગા પેટ્રોલ પંપ ખાતેથી ઇમરજન્સી કોલ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ખાતે આવ્યો હતો, જેમાં તાત્કાલિક યુદ્ધના ધોરણે ઇમરજન્સી મેડિકલ ટીમ આરોગ્યની એ ઘટના સ્થળે પહોંચી અને સફળતાપૂર્વક જે આગની ઘટના બની એમાં 2 કેઝ્યુઅલ્ટી પણ થઈ હતી. એનું આજરોજ છોટાઉદેપુર અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ દ્વારા ડિઝાસ્ટરને સંયુક્ત રાખી એક મોક ડ્રીલનું આયોજન કરેલ નવદુર્ગા પેટ્રોલ પંપ પર. સીએનજી લીકેજ એન્ડ ફાયર. તો પહેલાં આપણે ફર્સ્ટ ટર્નઆઉટ રિસ્પોન્સ કર્યું હતું, એના પછી સેકન્ડ ટર્નઆઉટ. સાથે બરોડા હાઈવે નજીક હોવાથી છોટાઉદેપુર પોલીસને ટ્રાફિક માટે જાણ કરેલ, તો છોટાઉદેપુર પોલીસ ઘટના સ્થળે આવેલ, તેમજ આરોગ્ય વિભાગને જાણ કરેલ. 2 કેઝ્યુઅલિટી છે જેને શિફ્ટ કરેલી. એવું એક આ પ્રકારનું એક મોક ડ્રીલનું આયોજન પૂરું કરેલું હતું.